ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે છે અમારો દુબઈમાં ત્રીજો દિવસ અને બસ માતાજી અને ભગવાન વગર તો બધું જ નકામું છે. એટલે અમે લોકો બેસી ગયા છીએ સેવા પૂજા કરવા માટે. આ બધા ભગવાન અહીંયા હતા જ અને આશાપુરામાં હું મારી સાથે લઈને આવી છું ઘરેથી જ. મારા મમ્મી મોકલા છે, એ એમ કે હું ન આવી શકું ને એટલે તમે માતાજીને સાથે લઈને જાઓ. એટલે આશાપુરામાં હું લઈને આવી છું ને બેસાડી દીધા છે અંદર ને બસ હવે બધા દીવાબત્તી કરવાની તૈયારી કરી છે. અને બસ આજે અમે લોકો જવાના છીએ ડેઝર્ટ સફારી. તો તમે લોકો વ્લોગ કન્ટિન્યુ રાખજો અને આગળ આગળ જોતા રહેજો. ભદાબેન મને કરી દે છે હેર સ્ટ્રેટ અને અમે જઈએ છીએ ડેઝર્ટ સફારી. પછી બીજું કઈ કહેવાનું છે? એમ નો કર ને, મારું ડોકું મળાઈ જાય. અમે તો જો મારે કરવાના નથી મજા આવતી અહીંના પાણી. મારે એટલી બધી તો જરૂર નથી, પણ તોય મેં એટલા કરી લઉં. સો ગાઈઝ અમે લોકો તૈયાર થઈને નીકળી ગયા છીએ, જાય છીએ ડેઝર્ટ સફારી. અને તમે વ્લોગ કન્ટિન્યુ રાખજો ને આગળ આગળ જોતા રહેજો. બહુ મસ્ત એવા વિડીયોઝ ને ફોટોઝ લેવા છે, પણ ત્યાં નેટવર્ક તો નહીં જ આવે ઓબ્વિયસ. એટલે સાદા કેમેરામાં પહેલાં લઈ લેશું ને પછી એડિટ કરીને મૂકીશું. એના સિવાયનો કોઈ ઓપ્શન નથી. બસ આગળ આગળ જોતા રહ્યો. લીધો ને દત્તીઓ. ડેઝર્ટ સફારી પણ બધું બહુ કોસ્ટલી છે. એટલે અમે લોકોએ વિચાર્યું કે રણ જ છે. રણ તો આપણે ત્યાં કચ્છમાં પણ છે, અહીંયા પણ. અહીંયા છે ને ઓલું આપણે આ બધા ઓલા રૂમાલ ઉપર બાંધે, ખબર છે? એના છે ને આ લોકો 450 રૂપિયા કહે છે. પણ તમારે કોઈને જો દુબઈ આવવું હોય ને ડેઝર્ટ સફારી તમે આવતા હોય તો અહીંયા બધા રૂમાલ બાંધીને પછી ફોટોગ્રાફી બહુ કરે છે. તો ત્યાં છે ને દુબઈ મોલમાં ને એમાં સસ્તા મળતા હોય, પણ અહીંયા 450 રૂપિયા કહે છે આપણા. અને અહીંના 18 દિરામ. અને પ્લસમાં જે આ બાઇક બધા ચલાવે છે ને એના 150 દિરામ સિંગલના અને ડબલના 250 દિરામ. એટલે સિંગલના 3600 રૂપિયા થાય, 150 દિરામ. એટલે થોડાક કોસ્ટલી છે વધારે, કારણ કે આપણી કરન્સી થોડીક નીચી છે એટલે આપણને કોસ્ટલી લાગે. બટ આ લોકો જે અમેરિકાવાળા ને એ લોકો છે એ લોકો બધા રાઈડું કરે છે. પણ હું હજી વિચારું છું કે આપણા કચ્છનું જે રણ છે ત્યાં તો સાવ સસ્તું હોય, તો રણ એ તો રણ જ હોય ને. તો જોઈએ હવે રાઈડમાં હું બેસીશ તો તમને બતાવીશ, બાકી કંઈક બીજું કરશું. આગળ આગળ જોતા રહીશું. હેલો ગાઈસ, તો અમારી આ ગાડી છે અને આ ગાડીમાં અમે જઈએ છીએ ઉપર. આમ જો ત્યાં કઈ રીતે ગાડીઓ ચાલે છે. મને તો થોડી બીક લાગે છે, પણ છે ને એ ગાડીમાં બધાને મને તો થોડી બીક લાગે છે, કારણ કે ગાડી જો આવી રીતે થાય ને તો બીક લાગે. અને બધાને ગાડીમાં સીટ બેલ્ટ પહેરાવે છે. એટલે જોઈએ હવે ઉપર જઈએ છીએ પછી તમને કહું કે અમને કેવી મજા આવી.
ત્યાં નથી જવું તો હવે કાંઈ વાંધો નહીં, ન બેસવું હોય તો હાલો નથી બેસવું, બસ કાંઈ વાંધો નહીં. બિચારું કોઈને કઈ ન હકતું હોય, આપણે આપણે એન્જોયમેન્ટ માટે હાલો આપણે નથી બેસવું, બસ એમને ખાલી વિડીયોમાં લઈ લો, બે માં ઉઠને બે ને નો બેહી નહીં બેસી હો. નથી બેસવું હા માથે કા इसके साथ नहीं बैठेगा, तुम्हारा साथ तुम बैठ जाओ, यहाँ हाँ पीछे बैठ जाओ, आगे से बैठा मेरे आदमी को ના પાડે ને વિચાર आप बैठो, मैं इसको बैठा देगा, बच्चा बच्चा मारा ના પાડે નો બે હોય ભગવાન આવું કે મારા ભગવાન અમુક જગ્યાએ ઠીક છે આપણે એન્જોય કરવા આવી છીએ ના નથી, પણ અમુક મૂંગા જે પ્રાણી હોય ને એની થોડીક ફિલિંગ તમે સમજજો. મેં બધાને કીધું તું પહેલાં કે આવી રીતના છે તું જરાક જોજે, અને અત્યારે બી કોઈ એના ઉપર બેસતું હતું એટલે એ છે ને આમ પાછળ ડોકું કરી અને એમ કહેતા હતા કે નો બેસો, એટલે એન્જોયમેન્ટ કરો એની ના નહીં, પણ મૂંગા જે જનાવર છે એને તકલીફ પડે ને એવું એન્જોયમેન્ટ ન કરો. નકર અમારે કેમલ રાઈડ છે ને ફ્રીમાં હતી, પણ મેં તો જો કે પહેલી વાર જ્યારે ઉતરી ત્યારે જ ના પાડી દીધી હતી, કારણ કે બધા મૂંગા જનાવર એની માટે મને એટલી જ ફિલિંગ છે. હા अरेबिक कॉफी ट्राई करेंगे Yes. ऑल ऑफ यू? भैया ये क्या है, कौन सा स्वीट है? ये अरेबिक स्वीट है लुकेमा ओके, और ये है अरेबिक कॉफी गावा, गा यस મને शुगरलेस જોઈ છે હવે છે कितना प्राइस है? का टेबल भी दिखा हम लोग ब्लॉग बना रहे हैं यूट्यूब का, दो मैं इसलिए बोल रहा हूँ क्योंकि आपने बाद में शेयर भी करनी है. तो अच्छी तरह से हमें गाइड करना, इसलिए हम इसमें सब जो हमारा व्यूअर्स है ना उसको भी बता सके. 10 दिन तक सकते हैं। हाँ जी नो प्रॉब्लम. कौन सा है इसका? આ બધું વેજ છે, આમાં શું છે સમોસું છે હા, અને અમે બેસી ગયા છીએ હવે અમે અમારા અહીં ટેબલ ફોટા બનાવ્યા હતા 100 dirham બીજા કીધા હવે આપણે લઈ જવી છે. અહીંયા છે ને મહેંદી ફ્રી કરી આપે છે, પણ ખાલી આ વાળી ડિઝાઇન જ ફ્રી કરીને આપે, બાકી તમારે જે કંઈ કરવી હોય એની માટે અલગ અલગ પે કરવાનું હોય છે. અને હમણાં જ બેલી ડાન્સ ને બધું સ્ટાર્ટ થવાનું છે, પણ અમને લોકોને બહુ જ પાછળ ટેબલ મળ્યું છે, બિકોઝ અમે લોકોએ બહુ જ લેટ બુક કરાવ્યું હતું. હા ના થતું હતું એટલા માટે. બસ આગળ જતા રહેજો. બાઈજા ને બીજો તો બાઈ ડાડો બાઈજા આ લોકો બાજે જો બાજા બાજી કઈ એટલે ક્યાં બાઈજા કેમ બાઈજા હશે Get
જાંબુ અને આ કંઈક ઓલું જે વેલકમ ડ્રિંક સાથે આ જે ઓલું કેમલ છે કે જે બધાને એમ કહેતું હતું કે નો બેસો એટલે ભલે તમે એન્જોય કરવા જાઓ પણ અમુક વસ્તુનું ધ્યાન રાખજો. કોઈ મૂંગા જીવને આપણા હિસાબે તકલીફ પડે ને એવું એન્જોય ન કરતા. બસ તમે આ હાલત જોઈને સમજી જાઓ. બસ હું એટલું જ કહેવા માગું છું. અમે ઘરે આવી ગયા છીએ, જમીને આવ્યા છીએ તો પણ અમને ભૂખ લાગી છે અને ભદાબેન બનાવે છે મેગી અને મેગીમાં એના કોસ્ચ્યુમ છે ગાઉન અને નીચે મોજા. આવા કંઈ કોસ્ચ્યુમ જોયા હોય તો મને કોમેન્ટ કરજો. અત્યારે અમે મેગી ખાવાની તૈયારી કરી છે. ભદાબેને મેગી મૂકી દીધી છે. પછી થોડીક વારમાં ખાઈ અને સૂઈ જશું. અને અમારો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને અમે ડે ટુ ડેના બ્લોગ મૂકી જ છીએ. એટલે જોતા રહેજો. બાય. જય માતાજી.